કેમ છો? મજામાં? તમે ફ્રેશર છો કે તમે એક્સપિરિયન્સ છો? દરેકના મનમાં એક પ્રશ્ન હંમેશા ગુંજતો હોય, મૂંઝવતો હોય કે કેરિયરની અંદર કેટલો જલ્દી હું સેટ થઈ જાઉં. ગ્રેજ્યુએશન કર્યું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, સ્પેશિયલાઇઝેશન કર્યું હોય, એન્જિનિયરિંગ હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, દરેક વ્યક્તિના મનની અંદર એક સવાલ હંમેશા હોય કે કેટલો જલ્દી હું કેરિયરમાં સેટ થઈ જાઉં. આવો જ કોઈ તમારા મનમાં પ્રશ્ન છે? તો યુ આર એટ રાઇટ પ્લેસ. લેટ અસ એક્સપ્લોર મજાની લાઈફ વિથ મિતેશ પાઠક. બટ વેઇટ, ટીપ નંબર 6 અને ટીપ નંબર 7 બહુ કામની છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. આ ઉપરાંત એક બોનસ ટીપ પણ મેં અંદર આપી છે. તો લેટ્સ નોટ વેસ્ટ ધ ટાઈમ, શરૂ કરીએ. મારા કેમ્પસ ઇન્ટરવ્યૂ દરમિયાનના અનુભવો, મતલબ કે હું કંપનીઓ વતી કેમ્પસમાં ઇન્ટરવ્યૂ લેવા જતો હતો. સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર, સાઉથ ગુજરાતમાં, નોર્થ ગુજરાતમાં, બધે. અને દરેક જગ્યાએ એક કોમન પ્રશ્ન આવીને ઊભો રહેતો હતો. એ પ્રશ્ન એ રહેતો હતો કે પ્રેશરમાં કામ ન થાય, મારી બેક ઓફિસમાં કોઈ જોબ હોય તો કયો, સ્ટાર્ટિંગ પેકેજ બહુ નાનો છે, કે પછી 9 થી 5 વાળી મારે નોકરી જોઈએ છે, કે પછી ટાર્ગેટ સાથે તો હું કામ નહીં કરી શકું, ફિલ્ડ વર્ક વાળું કામ નહીં કરી શકું. કેટલા બધા ઓબ્ઝર્વેશન્સ, કેટલા બધા એપ્રિહેન્શન્સ, કેટલા બધા રિઝર્વેશન્સ સાથે એ માણસ ઇન્ટરવ્યુમાં આવીને બેઠો હોય. રાઈટ? આપણા મનમાં પણ આવા ઘણા બધા સવાલો હશે. સારી નોકરી દેખાતી હશે તો પગાર સારો નહીં હોય, પગાર સારો હશે તો કામ બહુ કરાવતા હશે. રાઈટ? આવા જ ઘણા બધા પ્રશ્નો હશે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ટીપ નંબર 1, જે બહુ જ કામની છે. ટીપ નંબર 1 છે કે શા માટે રિક્રુટર્સ મને હાયર કરે, અને આજે રિક્રુટર્સ કેવા કેન્ડિડેટ શોધી રહ્યા છે. રિક્રુટર્સ આજે કયા પ્રકારના કેન્ડિડેટ શોધે? તો કે ભાઈ, જેટલા ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં આવે છે એ દરેક વ્યક્તિ આપણો પોટેન્શિયલ હરીફ છે, અને એ હરીફની વચ્ચેથી આપણે આપણી જગ્યા બનાવવાની છે. રિક્રુટર્સ આજે જુએ છે કે કઈ વ્યક્તિ ટીમ પ્લેયર છે, કઈ વ્યક્તિ એવી છે કે જેની પાસે એક્સ્ટ્રા એક્સપિરિયન્સ છે અપાર્ટ ફ્રોમ ગ્રેજ્યુએશન ડિગ્રી. મતલબ કે તમે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતના કરેલો છે, તમે તમારી વેકેશનની અંદર, સમર વેકેશનની અંદર જોબ કંઈ કરી છે કે કેમ, ઇન્ટર્નશિપની અંદર તમે કંઈ કામ કર્યું છે કે કેમ. મતલબ કે તમારી ક્વોલિફિકેશન ઉપરાંતનું તમારું વધારાનું એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ. સેકન્ડ, તમારી સોશિયલ મીડિયા પરની એક્ટિવિટીઝ કેવી છે એ પણ તમારો પોટેન્શિયલ રિક્રુટર જુએ છે. કયા પ્રકારની પોસ્ટ કરું છું, કયા પ્રકારના ફોટોગ્રાફ્સ મીડિયા, સોશિયલ મીડિયા પર હું રજૂ કરું છું, તો આ બધી જ વસ્તુ મારી થોટ પ્રોસેસ શું છે એ થોટ પ્રોસેસ પણ એ લોકો જુએ છે. ઓર્ગેનાઇઝેશન આ બાબતમાં બહુ હવે પર્ટિક્યુલર થઈ ગયું છે, તો આ બી બહુ ધ્યાનમાં રાખવાનું. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો બેન્કિંગ, ફાઇનાન્સ, સિક્યુરિટીઝ કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જવું હોય તો મારો સિબિલ રેકોર્ડ પણ મારે જોવો પડે. ફ્રેશર્સને બહુ ટેન્શન નહીં હોય, પણ જે એક્સપિરિયન્સ છે એને આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી પડે. ક્યાંય કોઈ ક્રેડિટ કાર્ડમાં ડિફોલ્ટ થયો, પર્સનલ લોનમાં ડિફોલ્ટ થયો, હોમ લોનમાં ડિફોલ્ટ થયો, ચેક બાઉન્સ થયા, ઈએમઆઈના ચેક મેં બાઉન્સ કરાવડાવ્યા, મારો સિબિલ સ્કોર છે ને એ બગડી જશે. અને જ્યારે ફાઇનાન્સ સેક્ટરની અંદર જોબ મેળવતા હોઈએ ને ત્યારે સિબિલ ઉપર મોટાભાગના ઓર્ગેનાઇઝેશન્સ બહુ ધ્યાન આપે છે. બની શકે કે આપણું કેન્ડિડેચર ઓકે હોય, સિબિલ રેકોર્ડ છે ને એ આપણી નોકરી અટકાવી શકે છે. રાઈટ? આ ખાસ ધ્યાનમાં રાખજો. ટીપ નંબર 2, મારું રેઝ્યુમી સ્ટ્રોંગ કઈ રીતના બને. હવે પહેલી વાત કરી કે રિક્રુટર શું શોધે છે, તો એ રિક્રુટરને મેચ કરવા માટે મારે મારું સીવી કેવી રીતના બનાવવું પડે. તો રિક્રુટર સુધી પહોંચવા માટે, કંપનીઓ સુધી પહોંચવા માટે આપણી પાસે 2-3 રસ્તાઓ છે. જોબ પોર્ટલ છે, પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ છે, અને ડાયરેક્ટ કંપની છે. એટલે થર્ડ ઓપ્શન છે ને એ અત્યારે ફ્રેશર્સ તરીકે ડાયરેક્ટ કંપનીને આપણે એપ્રોચ કરીએ અને આપણને રિપ્લાય આવે, ઇટ ઇઝ બીટ ટાઈમ કન્ઝ્યુમિંગ. સેકન્ડ ઓપ્શન છે કે જોબ પોર્ટલ્સ. જોબ પોર્ટલ એટલે કે તો એ પોર્ટલ ઉપર મારો સીવી, રેઝ્યુમી હું અપલોડ કરું, સાથે એવા કીવર્ડ્સ જે મારા પ્રોફાઇલની અંદર હોય કે એને પણ હું ત્યાં નાખું, જેથી કરીને પોટેન્શિયલ એમ્પ્લોયર, પોટેન્શિયલ રિક્રુટર જ્યારે સર્ચ કરતો હોય તો મારું સીવી બીજા કરતાં વધારે આગળ એના ધ્યાનમાં આવે.
સેકન્ડ, પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ પાસે મારો લેટેસ્ટ અપડેટેડ સીવી ત્યાં પહોંચી જવો જોઈએ અને કોઓર્ડિનેશન માટે પણ એ બહુ કામ લાગશે. ઇન્ટરવ્યૂ ક્યાં શેડ્યુલ થઈ રહ્યો છે, ક્યાં મારે મળવા જવાનું છે, પ્લસ તમારી જોબ રિસ્પોન્સિબિલિટી શું છે અને એ લોકોની અપેક્ષાઓ શું છે. જોબ ડિસ્ક્રિપ્શન, જોબ રિસ્પોન્સિબિલિટીઝ, KRAs, KPIs, આ બધી જ વસ્તુ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ પાસેથી આપણને જાણવા મળી શકશે. તો ટીપ નંબર 2, આપણો સીવી સ્ટ્રોંગ કઈ રીતના બની શકે, તો ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન રેઝ્યુમીની અંદર પરફેક્ટ રીતે રાખવાથી આ વસ્તુ ખાસ થતી હોય છે. ટીપ નંબર 3, ઇન્ટરવ્યૂ આપવા જતા પહેલા પૂરેપૂરું હોમવર્ક કરો. હોમવર્ક કઈ વસ્તુ ઉપર કરવાનું, તો કે કંપનીની વેબસાઇટ, પ્રોડક્ટ્સ, માર્કેટ પોઝિશન, જોગ્રાફિકલી, કી અચીવમેન્ટ્સ, કી પર્સન્સ, આ દરેક વસ્તુ પર થોડી માહિતી મેળવી અને જવાનું. એ ઇન્ટરવ્યૂની અંદર, ડિસ્કશનની અંદર આપણને કામ લાગે છે. ટીપ નંબર 4, ઇન્ટરવ્યૂ આપતી વખતે શું કરવાનું, ફેસ ધ ઇન્ટરવ્યૂ. તો કે ખાસ અગત્યનું છે કે પંક્ચ્યુઅલિટી, સમયનું પાલન કરવું. વેઇટિંગ કરવું હોય તો ધીરજ રાખવાની, પણ ના જવાના હોય તો કન્સલ્ટન્ટ થ્રુ આગલે દિવસે યોગ્ય સમય પહેલા એને જાણ કરી દેવાની કે ભાઈ કોઈ કારણસર હું આવી શકું. ગ્રૂમિંગ, વેલ ડ્રેસ્ડ, પ્રોપરલી હેર કટ, શેવિંગ, આ બધી વસ્તુ તો જે પાયાની વસ્તુ છે, શૂઝ પોલિશ કરેલા હોવા જોઈએ અને વગેરે. તો વેલ ગ્રૂમ્ડ થઈને જવું. કોર્ડિનેશન કરવાનું તો કે ભાઈ HR કન્સલ્ટન્ટ જોડે, પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ જોડે અને HR રિપ્રેઝેન્ટેટિવ જોડે કે કેટલા વાગે, તમને ખ્યાલ ન હોય, નવું શહેર છે, અજાણ્યું શહેર છે, ઓફિસ એડ્રેસ, જોગ્રાફિકલ લોકેશન, આ બધું કન્ફર્મ કરી દો. and always reach at least 10 થી 15 મિનિટ બિફોર ધી સ્કેડ્યુલ્ડ ટાઈમ, જેથી કરીને ત્યાં પહોંચ્યા પછી કોઈ પણ પ્રકારનું એન્ઝાઇટી, પ્રેશર એવું તમને ફીલ ના થાય. રાઈટ. સાથે રેઝ્યુમી અને ઓલ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ, તમારું CV છે, ગ્રેજ્યુએશન માર્કશીટ છે, કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીની સર્ટિફિકેટ છે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે, કોઈ અચીવમેન્ટના સર્ટિફિકેટ છે, બધા જ ટેસ્ટિમોનિયલના લેટર્સ છે, આ બધી જ વસ્તુ ચાલે ફોટોકોપી પહેલી મુલાકાતની અંદર એ આપણે હોવી જોઈએ. નાઉ કમિંગ ઓન ટુ ધી ટીપ નંબર 5, બી 100% while there. મતલબ ઇન્ટરવ્યુ દરમિયાન શું ધ્યાનમાં રાખવાનું, તો કે ફોન છે ને, સૌથી પહેલા ઇન્ટરવ્યુ માટે જઈએ ને ત્યારે ફોન છે ને આઈધર સાયલેન્ટ મોડની અંદર કે ફ્લાઇટ મોડમાં રાખી દેવાનું, જેથી કરીને કોઈ વોટ્સઅપના મેસેજ ના આવે, કોઈના ફોન ના આવે કે સોશિયલ મીડિયા જોવાની ઈચ્છા ના થાય. સેકન્ડ, લેપટોપની બેગ કે કોઈ મોટી બેગ લઈ જવા કરતાં એક નાનકડું ફોલ્ડર લઈ જવું વધારે હિતાવહ રહે કે જેની અંદર એ ઇન્ટરવ્યુ. ત્રીજું અગત્યનું છે કે આખો દિવસ તમે તમારા કામથી બહાર ફરતા હોય તો બોડી ડિઓડરન્ટ છે કે એવું તમે યુઝ કરો કે જેથી કરીને શરીરમાંથી બેડ ઓડર્સ કે એવું ત્યાં ના આવે. અગેન દેટ ઇઝ પાર્ટ ઓફ ધ ગ્રૂમિંગ. અને રેઝ્યુમી, સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ, એની તો આપણે વાત કરી. નાઉ પોલાઇટલી, ટોક પ્રોફેશનલી. પ્રશ્ન પૂછવાનો હોય તો પરમિશનથી પ્રશ્ન પૂછો. તમને નથી સમજ પડી તો પરમિશનથી એને પૂછો. મતલબ કે તમારું ધ્યાન સંપૂર્ણપણે ઇન્ટરવ્યુઅરની સામે જ હોય, સંપૂર્ણપણે એ ચર્ચામાં જ હોય. આઈ શુડ બી ધેર 100%. બહુ અગત્યનું છે. બી ટ્રુથફુલ. જે તમે વાત કરો છો એ વાત એ લોકો બેકગ્રાઉન્ડ વેરિફિકેશનની અંદર ચેક કરી શકે છે. ગ્રેજ્યુએશનની, એક્સપિરિયન્સની, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની, આ બધી જ વસ્તુ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થતું હોય છે. અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશનની અંદર જો મારી કોઈ માહિતી ખોટી સાબિત થશે તો આ એક જ એમ્પ્લોયર નહીં પણ જોબ માર્કેટની અંદર પણ આપણી વાત ફેલાઈ જતા વાર નથી લાગતી કે ભાઈ આનો CV બરાબર ન હતો, ખોટું હતું. એ બહુ અગત્યનું છે. ટીપ નંબર 6, વેરી ઇમ્પોર્ટન્ટ. Seek all information, clarifications and doubt during the meeting. કોઈ પણ પ્રકારના મનમાં પ્રશ્ન હોય, ડાઉટ્સ હોય, શંકા હોય એ ત્યારે ને ત્યારે પૂછી લેવું. નહીતર શું થાય કે ઇન્ટરવ્યૂ થઈ ગયા પછી 3, 4, 5 વખત કન્સલ્ટન્ટને કે 1-2 વખત HRને કે અચ્છા આ શું હતું, આ જોબ શું હતો, તો જોઈનિંગ કરતી વખતે આપણે પૂછવું પડે. દેટ ડઝન્ટ સાઉન્ડ્સ પ્રોફેશનલ. KRSનો ક્વેશ્ચન હોય, KPIનો ક્વેશ્ચન્સ હોય, ટાર્ગેટને રિલેટેડ કામ હોય, જોગ્રાફિકલી જ્યુરિસ્ડિક્શનની કામ હોય, ટ્રાન્સફરેબલ જોબ છે કે એ કોઈ પણ માહિતી, કોઈ પણ ડાઉટ્સ ત્યારે ને ત્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન. અચ્છા, નોર્મલી એક છેલ્લે ક્વેશ્ચન પૂછતો હોય ઇન્ટરવ્યુઅર
કે ભાઈ એની ક્વેશ્ચન્સ, એની ડાઉટ્સ, અને એ સમય આપણા માટે છે. ત્યારે જે લેવલના ક્વેશ્ચન્સ છે ને એ પણ આપણું પ્રોફેશનલિઝમ, આપણું હોમવર્ક, આ બધી જ વસ્તુ દર્શિત કરે છે. એ બહુ જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ નંબર 7, ઓનબોર્ડિંગ અને જોઈનિંગ. સિલેક્શન થયા પછી શું કરવું? તો કે સિલેક્શન થયા પછી જ્યારે આપણને કન્ફર્મ આવે કે ભાઈ ઓફર લેટર આવી ગયો છે તમારા હાથમાં, તો એ ઓફર લેટર એક્સેપ્ટ કરો ને. એ એક્સેપ્ટન્સ કર્યો તો એક્સેપ્ટ કર્યા પછી એ જે ડેડલાઇન તમે નક્કી કરેલી છે એ ડેડલાઇન પહેલાં જે પ્રોસેસ હોય ને એ પ્રોસેસ પૂરી કરી લેવાની. નોર્મલી HR આપણી પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એ વેરીફાઈ કરાવવા માંગતા હોય કે એ જોઈનિંગ વખતે કરાવે, કે તમે સ્કેન કોપીની અંદર જોઈનિંગ ફોર્મ કે ફોર્માલિટીઝ ભરીને મોકલાવાની હોય. આજના દિવસોમાં ઘણી બધી કંપનીઝ છે ને એ લિંક મોકલાવે કે ભાઈ ઓનલાઈન તમે બધી ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસ છે એ અપલોડ કરી દો. અને તો એ સમય મર્યાદાનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જોડાયા પછી કોઈ પણ પ્રકારના ઓફિસ પોલિટિક્સ, ગ્રુપિઝમ, એનાથી હંમેશા દૂર રહેવાનું. કારણ કે આપણો ઉદ્દેશ શું છે એ આપણે હંમેશા યાદ રાખવાનું. બધા જ ખભા પર હાથ રાખીને વાત કરવાવાળા મિત્ર નથી હોતા. સો મેક યોર બોસ, યોર સુપરવાઇઝર એઝ યોર મેન્ટર. નાઉ કમિંગ ઓન ટુ ધી બોનસ ટીપ. બહુ જ કામની બોનસ ટીપ એ છે કે મારો કેરિયરનો ઉદ્દેશ શું છે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. અચ્છા, આ તો એવું થાય ને કે ભાઈ શરૂઆત આનાથી કરી હોત તો કે ના. હવે તમને ખ્યાલ આવશે કે 1 થી 7 ટીપ અને આનો રેલેવન્સ શું છે. શોર્ટ ટર્મ ટીપ મતલબ મારો ઉદ્દેશ્ય શું છે તો કે નોલેજ. અચ્છા, ઘણા લોકો જે આપણે વાત કરીએ કે ભાઈ CTC પગાર બહુ ઓછો છે, હમણાં હું નહીં જોડાઉં, તો મને એટલી અવશ્ય માહિતી હોવી જ જોઈએ કે અનુભવ વગર જ્યારે હું કામની શરૂઆત કરું છું ને ત્યારે પહેલાં 3 વર્ષ, પહેલાં 5 વર્ષ હું ફક્ત અનુભવ જ કમાઈશ. અને એ અનુભવની સાથે સાથે કંપની મને શીખવાના પણ પૈસા આપે છે. CTC પહેલાં 2 વર્ષ, પહેલાં 3 વર્ષ એ ગૌણ છે. પહેલાં 3 વર્ષ અગત્યનું છે, એ એક્સપિરિયન્સ છે, મારી રિસ્પોન્સિબિલિટી છે, મારો એટીટ્યૂડ છે. આ બધી વસ્તુ કેળવાશે. મુશ્કેલી સમય આવશે, હું કેવી રીતના ડિફિકલ્ટીઝને હેન્ડલ કરું છું એ હું અહીંયાથી જ શીખીશ. એકવાર અનુભવ આવશે, એકવાર એક્સપિરિયન્સ આવશે, કેપેબિલિટીઝ ડેવલપ થશે, સેલરી, રિસ્પોન્સિબિલિટીઝ, ડેઝિગ્નેશન ઓટોમેટિકલી ફોલો કરશે. મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ગોલ પણ એ આના પરથી જ આપણો બંધાશે. મીડિયમ ટર્મ ગોલની અંદર હંમેશા હું વિચારું કે આજે જે લેવલ પરથી હું શરૂઆત કરી રહ્યો છું એનાથી 1 લેવલ ઉપર હું ક્યારે જઈશ, એનાથી 2 લેવલ ઉપર હું ક્યારે જઈશ. ને એના માટે મારે શું શું ડેવલપ કરવું પડે. મેનેજમેન્ટ સ્કિલ ડેવલપ કરવી પડે, મારે લીડરશિપ સ્કિલ ડેવલપ કરવી પડે, નેગોશિએશન સ્કિલ ડેવલપ કરવી પડે. આ બધી જ વસ્તુ હશે તો બીજાની સરખામણીમાં રેસ ભલે મેં મોડી શરૂ કરી હશે, હું આગળ વધી જઈશ એ સંભાવના ખૂબ જ વધી જાય છે. અને લોંગ ટર્મ કેરિયરનો ગોલ, મારો કેરિયરનો ગોલ શું છે, કઈ ઇન્ડસ્ટ્રીની અંદર મારે સેટલ થવું છે, કેટલા વર્ષ પછી હું કયા ડેઝિગ્નેશન ઉપર હોઈશ. અને એ બધી જ વસ્તુનો પાયો છે ને એ મારો શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ ગોલ નક્કી કરતો હોય છે. લક્ષ્ય વગર બહુ લાંબા આપણે આગળ મુસાફરી નથી કરી શકતા. અચ્છા, એવો પણ મારો ગોલ હોઈ શકે કે મારે એન્ટરપ્રેન્યોર થવું છે, 5 વર્ષ પછી, 10 વર્ષથી મારો પોતાનો બિઝનેસ કરવો છે. તો અનુભવ માટે, ધંધો શીખવા માટે આનાથી સારો કોઈ રોલ જ ન હોઈ શકે કે હું બને એટલું જલ્દી, બને એટલું વધારે હું ફ્રન્ટલાઇનમાં રહીને શીખું અને મારી કેરિયરને હું આગળ બનાવું. તો ડેઝિગ્નેશન, CTC, રિસ્પોન્સિબિલિટીઝ એ બધું જ આપોઆપ આપણને ફોલો કરશે જો આપણો પાયો, ફાઉન્ડેશન આપણો બરાબર હશે. આશા છે કે આ દરેકે દરેક ડિસ્કશન, આ મુદ્દાઓ તમને ખૂબ કામમાં લાગ્યા હશે. પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, લોકો સાથે શેર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ઇન યોર કરિયર. ગોડ બ્લેસ. જય હિન્દ.